જાય રે
कमल में नाथ विराजे दूरते दूरते जमीन माने नाभि कमल में नाथ विराजे केवल
ગુરુના ગુણને હું શું ગાઉં, જેનો કહેતા ન આવે પાર, શેષ શારદા વર્ણવે વેદ ત્યાર. હું જન્મની આંધળી મારા ગુરુએ આપી આંખ, ગુરુ શરણ અંજન શરણામૃત આંજતા મટી ગયે સર્વે નાશ. સદગુરુ સમાન કોઈ નહીં, પરમ હિત કરનાર, બંધન છોડાવે 84 ના, ઉતારે ભવ પાર. ગુરુ વિના માળા ફેરવે, ગુરુ વિના દેવે દાન, દાન તમારા હરામ છે એમ કહે વેદ પુરાણ. ગુરુ વિના કછું ગે નહીં, ભક્તિ મુગતિ આમૂલ, પથરા રોયા ખેત મેં, પામે નહીં ફળ કે નહીં ફૂલ. ગુરુ વિના જ્ઞાન નહીં ઉપજે, ભાવ વિના ભક્તિ નો હોય, પારસ में जो પડદાર હૈ, લોહા કંચન હોય. ભક્તિ ભક્ત ભગવંત સદગુરુ વપુ ચતુર એક નામ, તાકે પદ વંદન કરું, નાસે વિઘ્ન અનેક. ભક્તિ રે કરો ને ભલા ભાવને, કરજો તમે ભલે રામ, કરજો તમે ભલે રામ. સીતામણ દોરે દિલમાં આનંદો, આવી સીતામણ દોરે દિલમાં આનંદો. રેજો તમે સંતો ભાઈ મળો
જેને મનુષ્ય અવતારની અંદર ભક્તિ કરવી છે ને ભાઈ, એને કોઈ આડંબરની જરૂર નથી. ભક્તિની અંદર કોઈ પણ પ્રકારનો
દેખાવ ન હોય. જો આપણે પરમાત્માની ભક્તિ કરવી હોય, એનું ભજન કરવું હોય, તો કોઈને દેખાડવા હાટું કરવાનું છે? ભક્તિની અંદર આપણા શુદ્ધ હૃદયના ભાવની જરૂર છે. શુદ્ધ હૃદયના ભાવથી ભક્તિ થાય. પરમાત્માનું ભજન શુદ્ધ હૃદયના ભાવથી થાય. આપણી દાન જ હોય તો થાય. એની અંદર કોઈ દેખાવ કરવા એવું નથી કીધું. ભગવાનનું ભજન બધાય કરીએ છે, અને એ ભજન એવું છે કે તમે નાયા વગર ભજન કરો ને તોય ભગવાનનું ભજન થાય. સાંડલો કર્યા વગર ભગવાનનું ભજન થાય. કોઈ પણ જગ્યાએ તમે બેઠા હો, ત્યાં પરમાત્માનું ભજન થાય, પણ આપણો હૃદયનો ભાવ હોવો જોઈએ. એના માટે કોઈ સાહિત્ય, કોઈ સામગ્રી, કોઈ પદાર્થો એકઠા કરી અને પછી જ પ્રભુ ભજનનો પાઠ થાય એવું પણ નહીં. પ્રેમથી ભાવથી એનું ભજન થાય. પ્રેમ વસને પ્રીતમ પ્યારા, કર્મ કો પાવે નહીં. નહીં હે કોઈ ચીજ ઉસી કો રીઝવવાને આ જગમાં. પરમાત્માનું ભક્તિ એનું ભજન કરવા માટે કદાચ આપણે બધાય સાહિત્ય ભેગા કરી, પદાર્થો ભેગા કરી, ફળ, ફૂલ, અનાજ, કઠોળ બધું આપણે ભેગું કરીએ, બધી પ્રસાદી 56 ભોગ આપણે બનાવી લઈએ. વિચાર કરો આપણે કે એની અંદરથી આપણે કોઈ વસ્તુ બનાવી છે કે પરમાત્માએ બનાવેલી છે? એનું છે ને એને આપણે અર્પણ કરવું છે, પણ એમાં આપણો ભાવ કામ કરે. જેવો આપણો ભાવ હોય એવો ભગવાન રાજી થાય. ભાવની કિંમત છે. શુભ કર્મ છે ઈ જો શુદ્ધ હૃદયના ભાવથી કર્યું હોય તો એનું શુભ જ ફળ મળે ને. એનું શુભ જ ફળ મળે. પણ કોઈને દેખાડવા આટલું કર્યું હોય તો એનું કાંઈ પરમાત્મા તનકી જાણે, મનકી જાણે, જાણે ચિતડાની ચોરી. એનાથી હું છુપાવી કે જેના હાથમાં છે આપણા જીવન મરણની દોરી. આપણે જેવી તેવી માંડવી લઈ જઈએ, બહુ સાફ સફાઈ કર્યું હોય એવું અનાજ લઈ જઈએ ભગવાનને ધરવા. વળે ઓલું ઘી તાવી વળી શું કહેવાય એને ભેગું કર્યું હોય, કેટલું બધું ભેગું કર્યું હોય, એની વાટું કરીને ભગવાનને દીવા કરવી, તો એ આપણો કેવો ભાવ હોય? આપણો જેવો ભાવ હોય એવો એનો રાજીપો થાય ને. આપણે સુકાગીના લાડુ જમવા છે અને ભગવાનને આપણે વેજીટેબલ ને ખવડાવી તો એ આપણા ભાવમાં કંઈક ફેર છે. ભાવ પ્રમાણે ફળ છે. જેવો આપણો ભાવ હોય ને એવું ફળ મળે. શ્રાવણ મહિનો હતો અને રોજ એક ડોશીમાં છે ને ભોળાનાથના મંદિરે દર્શન કરવા જાય. એમાં સોમવાર આવ્યો એટલે એને ભાવ થયો કે રોજ ખાલી હાથે જાઉં છું તો આ ભોળાનાથને માટે કંઈક પ્રસાદી હું લઈ જાઉં. બજારમાં નીકળ્યા કે હું પ્રસાદી લઈ જાઉં. બધા ફ્રૂટનો ભાવ પૂછે, સફરજનનો ભાવ પૂછ્યો તો કે 100 રૂપિયાની કિલો. ઓહો, એટલો બધો ભાવ. બીજી રેકડીએ ગયા એ કે આ જમરૂખનો ભાવ છે તો એ કે 50 રૂપિયાના કિલો. ઓહો, બહુ ભાવ. આ ફ્રૂટ ભગવાનને ન કહેવાય. બીજી રેકડીએ ગયા. બીજી રેકડી બીજું ફ્રૂટ હતું કે આ દ્રાક્ષનો શું ભાવ છે તો કે 40 રૂપિયાની 500 ગ્રામ.
ઓહો આ ખાટી હોય ને ભગવાનને નડે હજી સીઝન શરૂ નથી થઈ અને ખાટી હોય તો ભગવાનને નડે એટલે આ લેવી નથી. ચોથી રેકડીએ જઈને કે ભાઈ કેળાનો શું ભાવ છે? તો કે 30 રૂપિયાના ડઝન છે. હવે હોય કઈ કેળા તો સસ્તા છે અત્યારે, આના કઈ 30 રૂપિયા ભાવ હોય? તો કે જાઓ બીજી રેકડીએ સસ્તા તમારે જોતા હોય. બીજી કેળાની રેકડીએ ગયા એટલે એ કે ભગવાનને પ્રસાદ ધરાવવાનો છે કે ભોળાનાથને આ કેળાનો ભાવ શું છે? કે સસ્તા છે મારી 20 રૂપિયાના ડઝન છે, લઈ જાઓ. ઓલા આપણે તરી કીધા, અહીંયા 20 કીધા, હજી આગળ આવો તો કંઈક સસ્તા મળશે. માજી બીજી રેકડ ત્રીજી રેકડીએ ગયા અને ત્યાં જઈને પૂછ્યું કે ભાઈ કેળાનો શું ભાવ છે? તો કે 20 રૂપિયા ડઝન. એટલે બોલો 20 આપે છે. કારણ કે જો આ બાજુ પડ્યા ને એ 10 ના ડઝન છે કે બધું અલગ કાઢ્યા છે. બાકી એથી સસ્તા તમને આખી માર્કેટમાં રખડો તો મળશે નહીં. માળીએ લઈ લીધા, ભૂભાઈમાં લઈ અને અડધો ડઝન કેળા લીધા 5 રૂપિયાના ભાવ હતો એ પ્રમાણે. હજી તો ત્યાં પહોંચ્યા નહીં ને ત્યાં તો વિગણ સિગણ થઈ ગયા ભગવાનને પ્રસાદ ધરાવવા એવા. કારણ કે 5 રૂપિયાના અડધો ડઝન કેવા કેળા હોય બગડી ગયેલા. ભોળાનાથને ધરાવ્યા, પગે લાગ્યા, ખૂબ ભાવ હતો મારીનો. અને પાછું ભોળાનાથ પાસે માગ્યું કે તમે તો ભોળિયાનાથ કહેવો, તમે તો બધાયના કામ કરો. મારા દીકરાના ઘરે દીકરો નથી, હે ભગવાન એને 4 દીકરા દેજે. ભોળાનાથ તો વર્ષન થઈ ગયા. એ કે 4 નહીં 100 કેળા ધરાવ્યા છે ને 100 દીકરા થાય છે. 100 દીકરા થયા પણ બગડી ગયેલા કેળા જેવા થયા માય કાંગલા. કારણ કે એને એવો ભાવ હતો, એવા દીકરા એને ભગવાને આપ્યા. એટલે શુભ કર્મ નું શુભ ફળ મળે. જેવો આપણો ભાવ હોય ને એવું ફળ મળે. એટલે ભક્તિ કરવા માટે ખાસ ભાવની જરૂર છે. ભક્તિ કરો ભલા ભાવથી, કરો તમે ભલેરા કામ. શિખામણ રૂડી દિલમાં ધરો અને રહેજો તમે સંતોને ધામ. ભક્તિ કરવી એમ આખું જગત કહે છે. પણ ભક્તિ કેમ કરવી, ભક્તિ કોને કહેવાય, ભક્તિ શું છે એ સમજણ તો આપણને આવવી જોઈએ ને. તો આગળના મહાપુરુષો જોવો, સંતોના ઇતિહાસો જોવો કે કેમ એને ભક્તિ કરી, કેમ ભજન કર્યું, કેમ ગુરુ શરણમાં રહ્યા. તો શું કર્યું આગળ કે દરેક સંતો મહાપુરુષોએ સદગુરુના ઘરની સમજણ લઈ અને જ્યારથી સદગુરુ મળ્યા ત્યારથી એક જ લક્ષ્ય એને નક્કી કર્યું કે ટુકડો ના હરી ઢોકળો. જે આપણા ઘરે આવે, આપણે આંગણે આવે, એને ભગવાન માની સારો ટાઈમ હોય તો સા પાવો, જમવાનો ટાઈમ હોય તો એને જમાડવા, અને પ્રેમથી આપણને કાંઈ અનુભવ ગુરુ શરણમાં રહેતો હોય તો એનું જીવન કાંઈક સાચા માર્ગે, સત્યના માર્ગે એનું જીવન વળે એવું જો આપણી પાસે સદગુરુ કૃપાથી આપણામાં અનુભવ જ્ઞાન હોય તો નિરાંતે જમાડી બેહાડી અને ગુરુના ઘરમાં રહી અને 2 વાત કરી દરેક સંતોએ, અને આવી શિખામણ આપી કે આ જગતની અંદર કેમ ભક્તિ થાય, કેમ ભજન થાય, કેવો ભાવ રાખવો જોઈએ, કેવી રીતે સેવા કરાય, કેવી રીતે સત્સંગ સંભળાય, કેવી રીતે પ્રભુ સ્મરણ કરાય. આને ભક્તિ કીધી. આંગણે આવેલાને અતિથિ સત્કાર. અત્યારે જે કાંઈ ધર્મની ધજા ફરકે છે અને મોટી મોટી જગ્યાએ વિદ્યમાન છે એ સત્તાધાર જુઓ, બગદાણા જુઓ, પાળિયાદ જુઓ, આપણા સૌરાષ્ટ્રની અંદર એવી ઘણી બધી જગ્યાઓ છે કે જ્યાં હરિહરની આંખ પડે છે અને કેટલાય વર્ષોથી ત્યાં હરિહર થાય છે. કોઈ પણ આવે
એને હરિહર કરાવે. વીરપુરમાં જુઓ, બધે હરિહરની આંકળ પડે. સંતોએ પહેલા ભોજન અને પછી ભજન થાય. જ્યાં મોટી મોટી જગ્યાઓ છે, પિરાણું છે, એ જગ્યાએ હરિહરની આંકળ પડે. ને મૂળમાં સમજણ હોય ને તો એને સદગુરુ મળ્યા હતા, અને સદગુરુએ આ સમજણ આપી હતી કે જે આગળ આવે ને એને ભગવાન માનવા અને એને આગતા સ્વાગતા કરવી, અને ભગવાન માનીને એને ભાવથી પ્રેમથી શુદ્ધ ભાવ રાખી અને જમાડવા અને પ્રભુ ભજન કરવું. રેણી કેણી સંતોના ઘરમાંથી શીખવા મળે છે. ભક્તિ કરો ભલા ભાવથી, કરજો ભલેરા કામ. ભલું કામ થાય તો કરજો, ન થાય તો કાંઈ વાંધો નહીં, પણ કોઈનું ખરાબ તો કરતા નહીં. કોઈ તમે ઉતરી જશો, કોઈ બચી જશો. કોઈનું બુરું ન ઈચ્છવું, મનની અંદર કોઈનું બુરું થાય એવો વિચારે ન કરો. કોકનું ભલું ન થાય તો કાંઈ નહીં. એમાં સંતો આપણને છૂટ આપે છે થોડી, કે ભલું ન કરો તો હાલશે, પણ બુરો વિચાર, એનું બુરું થાય એવો વિચાર કે આપણા હૃદયની અંદર આવવો જોઈએ નહીં. સીધો માર્ગ સંત બતાવે, અવળો માર્ગ એને જગાડીશમાં. સુગંધની તને જો ખબર ન હોય તો ઉગતા છોડ ઉખેડીશમાં. સુરવીરને તું જોઈ લે પ્રાણી, કાયર થઈને ભાગીશમાં. કાયરપણાની વાતો કરી અને બીજાને પીવડાવીશમાં. આ ભક્તિરૂપી સુગંધ આખા જગતની અંદર છે ને આપણને ખબર ન હોય, અને આપણે ખોટા કોઈ ભક્તિ ભજન કરતું હોય, સત્યના માર્ગે આવતું હોય તો એનો ભાવ તૂટે એવો આપણો વ્યવહાર કે એવી આપણી વાત હોવી જોઈએ નહીં. એમાં કે આપણને દોષ લાગે. કોઈનું દિલ દુભાય તો આપણને દોષ લાગે, આપણી માથે કર્મ બંધાય. કર્મની વાત આવી એટલે એક વાત કરી દઉં કે ગીતાજીનો પહેલો શ્લોક પાનું તમે ખોલો એટલે પહેલો શ્લોક, મન એવં મનુષ્યના બંધનમ કારણમ મોક્ષયો બંધા વિષયાસક્તમ મુક્તયે નિર વિષયો. માણસનું મન છે ને બંધન અને મુક્તિનું કારણ હોય તો માણસનું મન છે. એટલે સંતોએ મનને સમજાવવા માટે આ સત્સંગ છે. મન એવં મનુષ્યના બંધનમ કારણમ મોક્ષયો. મનુષ્ય માત્રનું મન બંધન અને મુક્તિનું કારણ હોય તો આપણું મન છે. બંધાય વિષયાસક્ત, વિષયોમાં આસક્તિ વાળું મન છે એ બંધાય છે. અને નિર્વિષય જેનું મન બન્યું છે એ મન બંધનથી પર થઈ અને એ મન મુક્તિ અપાવે. આ ગીતાજીનો પહેલો શ્લોક મેં વાંચી નથી, બાપા વાત કરતા એટલે વાત કરું છું. ગીતા મેં કે પાનું ખોલીને ત્યારે વાંચી નથી, પણ બાપા એમ વાત કરતા આપણને વિશ્વાસ છે બાપા કે બાપા બોલે એમાં કાંઈ ફેરફાર હોય નહીં. આપણે તો વિશ્વાસ રાખી અને સમજણ જીવનની અંદર ઉતારવાની છે. બંધન થાય એવું કાંઈ પણ કર્મ આપણે કરીએ તો એ આપણે ભોગવવું પડે. એટલે મનથી કર્મથી વચનથી, મનથી કર્મથી વચનથી એટલે કે વાણીથી કોઈનું ખરાબ ન થાય તો આપણે કર્મમાંથી બચી જાય અને આપણે મુક્ત રહીએ. એટલે આને ભક્તિ કીધી છે કે ભક્તિ કરો ભલા ભાવથી, કરજો ભલેરા કામ. શિખામણ રૂડી દિલમાં ધરો આવી અને રહેજો તમે સંતોને ધામ. સંતોને ધામ રહેવું એટલે સંતોના ઘરે જઈને એના ધામમાં જઈ અને અઠવાડિયું એના શરણમાં પડ્યું રહેવું એમ કોઈ સંતોએ નથી કીધું. સંતોના ધામ રહેવું એટલે સંતોના સીધેલા રાહે હાલવું, એને બતાવેલા રસ્તે ચાલવું. એ સંતોનું શરણ છે અને એ સંતોનું ખરું ધામ છે. અને ધામ તો આપણને નિજ ઘટની અંદર ઓળખાવી દીધું. અક્ષરધામ કયો કે વૈકુંઠ ધામ કયો, કે એને પછી
અ, મુક્તિધામ કયો કે વ્રજ કયો કે વનરાવન કયો, એ જે ધામ છે એ પરમાત્માને રહેવાનું ઠેકાણું છે. એ ધામમાં પરમાત્મા બિરાજે છે. તો ખરેખર સમજણની આ બધી વાતો છે. કરજો ભલેરા કામ શિખામણ રૂડી દિલમાં ધરો અને રહેજો તમે સંતોને રામ. હું શિખામણ આપણને સંતોએ આપી કે મળ્યો રે મનુષ્ય દેહ માનવી, કિંમત કરજો આ વાર, પરમે ભટકશો નહીં ભૂલમાં અને ગ્રહી લો કોઈ સદગુરુનો આધાર. મળ્યો રે મનુષ્ય દેહ માનવી, મનુષ્યનો દેહ ઉત્તમ મળ્યો છે. હે માનવી વિચાર કરજો, સમજણથી રહેજો અને મનુષ્ય જીવનની કિંમત કરજો. એમ કીધું, કિંમતી મળ્યો છે તો એની તમે કિંમત કરજો. ખાવા પીવા ખીજાવા હાટું થઈને આ મનુષ્ય અવતાર આપણને મળ્યો નથી. પ્રભુ ભજન કરવા માટે મનુષ્ય અવતાર મળ્યો છે. કોકની ખોટી ખુજલી કરવા, નિંદા કરવા, કોઈની વાતો કરવા, આ મનુષ્ય અવતાર આપણને મળ્યો નથી. ઈર્ષા કરવી, નિંદા કરવી, કોઈની ટીકા કરવી, આ માટે આપણને મનુષ્ય અવતાર મળ્યો નથી. મનુષ્ય અવતાર તો મનુષ્ય અવતારની અંદર ભગવાનનું ભજન થયો કે એવું છે, અને ભગવાનનું ભજન કરીએ તો જ આપણને બીજો મનુષ્ય અવતાર મળશે. જો મારી તારીમાં આ જીવન અમનું વ્યતીત થઈ જાય અને સદગુરુ ભગવાનનું ભજન જો આપણેથી ન થાય તો આપણો મનુષ્ય અવતાર છે ને એ એળે વયો જાય. કાલે ભજન બોલ્યા હતા કે ભજન કરી લો મારા ભાઈના, હે ઔષધ એળે વયો જાય. તો બાપુ દાદાએ એમ જ કીધું કે મળ્યો મનુષ્ય દેહ માનવી, એની કિંમત કરજો આ વાર, ભરમે ભટકશો નહીં ભૂલમાં, ગ્રહી લો ને સદગુરુનો આધાર. ભરમે ભટકશો નહીં ભૂલમાં એટલે ભ્રમમાં ન રહી જતા. ભ્રમમાં આપણું જીવન ન વયું જાય એનું તમે ધ્યાન રાખજો. ભ્રમ કયો છે કે હું દેહ છું, હું જીવ છું, એ આપણા મનને ભ્રમ થયેલો છે. આ ભ્રમને છોડાવનાર સદગુરુ સંત છે, એની વાત છે, એનો સત્સંગ છે. અને જો છૂટવું હોય, હું મારું અને દેહ ભાવ છોડવો હોય અને હું આત્મા છું એવું સ્વરૂપ જો નક્કી કરવું હોય તો ગ્રહીલોને સદગુરુનો સાથ. એમ કીધું, મળ્યો મનુષ્ય દેહ માનવી, કિંમત કરજો આ વાર, ભરમે ભટકશો ને ભૂલથી અને ગ્રહી લો સદગુરુનો આધાર. જો સદગુરુનો આધાર ગ્રહી લો તો તમારા મનનો ભટકાર મટી જાય, તમારી દેહ દશા મટી જાય, જીવ દશા મટી જાય, અને હું દેહ છું એવો ભ્રમ છે એ ભ્રમ મટી જાય, અને હું શુદ્ધ બુદ્ધ મુક્ત આત્મા છું એવું નિજ સ્વરૂપનું આપણને ભાન થાય. બીજા શરણની અંદર કીધું કે સાચા વેપારી વાલા મારા સંત છે, સદગુરુ છે દીન દયાળ, કૂડ રે કપટને પરહરો અને મન અર્પો સદગુરુની વાસ. સાચા વેપારી વાલા સંત છે, સદગુરુ દીન દયાળ. દયાળુમાં દયાળુ હોય તો સદગુરુ દેવ છે. એ અવાજમાં કરતા સદગુરુ દીન દયાળ, કૂડ કપટને પરહરો અને મન અર્પો સદગુરુની વાસ. વેપારી કેમ કીધા કે સાચો માલ, અસલ વસ્તુને જે પારખે એને વેપારી કહેવાય. અને આ જગતની અંદર અસલ ને નકલ બે તો છે જ તે પહેલેથી. અસલ ને નકલ એ તો બે આયલું જ આવે છે. તો અસલ શું છે અને નકલ શું છે, એના જે પારખું બને એને ખરા વેપારી કહેવાય. અસલને પારખતા હોય ઈ ભાવ આપે, પણ નકલ માલ ખરીદે અને નકલી માલ ન ખરીદે.
કારણ કે એ તો ઘરમાં રહે, આપણે વેચવો હોય તો વેચાય નહીં. અને અસલ માલ ખરીદ્યો હોય તો એની અંદર ખોટ ન થાય. અને નકલી વસ્તુ આપણને અસલના ભાવમાં આપી દે તો ખોટનો ધંધો થાય ને. એટલે સંતો છે એ વેપારી છે. સાચા વેપારી વાળા મારા સંત છે. સદગુરુ દીન દયાળ આપણને સત્ય વસ્તુના પારખું બનાવ્યા. પણ જે એની પેઢીએ પહોંચ્યા, સંતોની પેઢીએ જૈન જે બેઠા, એને સંતોએ સાચા પારખું બનાવ્યા. ખોટા ઈરાય આવે ને હાચા ઈરાય આવે, પણ આપણામાં પારખ શક્તિ ન હોય તો આપણને કોઈ ખાસાના ભાવમાં ખોટા દઈ જાય તો આપણો ધંધો ખોટમાં જાય ને. એમ મનુષ્ય અવતાર લેકે ક્યારે લાગે કે આત્મારૂપી હિલ્લો નિજ ઘટની અંદર છે, એનું પારખ કરાવવા જોઈએ કોઈ ઝવેરી પારખું એવા વેપારી જો કોઈ સદગુરુ મળી જાય તો આપણે એ આત્મારૂપી હીરાને ઓળખી દઈએ. અને ઓળખતા ખોટું છે ને એ છૂટી જાય. સાચા વેપારી વાલા સંત છે. એવા સદગુરુ સંત દયાળુ છે. સાચું હું કામ ઓળખાવે છે કે મનુષ્ય અવતાર લેકે લાગે. સત્ય તમારું સ્વરૂપ છે, સત્ય તમારો આત્મા છે, સત્ય એક પરમાત્મા છે, સત્ય એક ઈશ્વર છે, સત્ય એક ગુરુ તત્વ છે. એ અસત્ય છોડાવી અને સત્યની સમજણ જીવનની અંદર આપણને આપે એ સાચા સદગુરુ છે. એ સાચા સદગુરુ ધારણાર તમને વંદન વારંવાર, મારા જીવનના આધાર તમને વંદન વારંવાર. જ્ઞાન દીપક સદગુરુ આપે, સદગુરુ ભગવાન આપો આપ. મનુષ્ય ન લેખો એને પ્રાણ્યા, નહીતર આ બધો નકામો છે. સદગુરુ આપણને જ્ઞાન દીપક આપે, જ્ઞાન દીપક આપે. તો દીપકનું કામ શું છે કે જ્યાં દીપકનું પ્રાગટ્ય થાય ને ત્યાં અંધારું દૂર થઈ જાય. એમ આપણા ઘરની અંદર અજ્ઞાન અંધારું હોય અને સદગુરુના જ્ઞાન રૂપી સૂર્યનો જો આની અંદર પ્રકાશ થઈ જાય તો ગમે એટલું અંધારું હોય, એક પ્રકાશ માત્રથી આપણું અજ્ઞાન અંધારું દૂર થઈ જાય. એ પોતાના નિજ સ્વરૂપનો સૂર્ય સ્વરૂપી જે પરમાત્મા છે એનો પ્રકાશ સદગુરુદેવ આપણને ભરાવે છે. એના થકી આપણું અજ્ઞાન અંધારું મટી જાય છે. બાકી અંધારા હોય અને ધોકા મારીએ કદાચ ગમે એટલા. અત્યારે અંધારું છે ને આપણે ચંદ્રેશભાઈ જેવા 5-10 જણા ફોટા લઈ અને મુંડે બહાર જઈને જોડવા અંધારાને મારવા, તો એ અંધારાને આપણે તગડવું હોય તો એ અંધારું જાતું નથી. પણ સૂર્ય ઉગતાની સાથે અંધારું ક્યાં ગાયબ થઈ જાય એની આપણને ખબર રહેતી નથી. એવો જ્ઞાનરૂપી સૂર્યનો પ્રકાશ નિજ ઘટની અંદર થાય એટલે અનંત જન્મોનું જે અંધારું છે, ઘર કરી ગયેલું છે અજ્ઞાનરૂપી અંધારું, એ અંધારું આપણું હોયું જાય. એક દીવાની જરૂર છે, એક પ્રકાશની જરૂર છે, એક ચિનગારીની જરૂર છે. એ ચિનગારી, એ પ્રકાશ કરાવનાર સદગુરુદેવ છે. અંધકાર મટાડનાર સદગુરુ છે. ગુરુ શબ્દનો અર્થ જ એ છે. ગુરુ નામ અંધારું ને ગુરુ નામ પ્રકાશ. અજ્ઞાન રૂપે અંધકારમાંથી પ્રકાશમાં લઈ જાય એનું નામ ગુરુ. ગુરુ કોઈ વ્યક્તિ નથી. ગુરુ છે એક શક્તિ છે. ગુરુનું જ્ઞાન છે એટલે ગુરુ જ્ઞાન સ્વરૂપે છે, પ્રેમ સ્વરૂપે છે, જ્યોત સ્વરૂપે છે, પ્રકાશ સ્વરૂપે છે. પ્રકાશ એટલે કોઈ ભડકો નહીં, પણ જ્ઞાન દીપક દીધો. જ્ઞાન દીપક સદગુરુ આપે, સદગુરુ દીન દયાળ. તો એ દીપક આપ્યો આપણને તો હું થયું કે કૂડ કપટ એનાથી તૂટી જાય. બ્રહ્મ અગ્નિ પ્રગટ્યો લાગ્યો કાયામાં, કૂડ કપટ બળી જાય. પેલા બાળો કામ ક્રોધને, ત્યારે મન વર્તી શાંત થાય. આતમ ખોજ કરો ગુરુ બંદા, દિલમાં દરિયો દર્શાય. કબીર સાહેબનું ભજન છે ને, જરા દેખો રે મેરે ભાઈ નાવમાં નદિયા ડૂબી જાય.
એની એક કડીનો આ જવાબ છે કે બ્રહ્મ અગ્નિ લાગ્યો કાયામાં, સદગુરુ મળ્યા અને બ્રહ્મ અગ્નિ પ્રગટાવી દીધો તો બધા કૂડ કપટ છે ને એ એની અંદર ભળી જાય. કામ, ક્રોધ, લોભ, મોહ એ બધું એ બ્રહ્મ અગ્નિ એટલે કે બ્રહ્મ સ્વરૂપનું ધ્યાન થતા એનું સ્મરણ થતા એની અંદર ભળી જાય. અને મનવૃત્તિ જે બહાર ભટકે છે એ મનવૃત્તિના પ્રવાહો સ્થિર થઈ અને મન જે આપણું છે એ શાંત બની જાય. શાંત બની જાય એટલે ઈ જ મન છે એ પ્રભુ ભજનમાં લાગી જાય. જ્ઞાન દીપક સદગુરુ આપે, સદગુરુ દીન દયાળ, કૂડ કપટને પરહરો અને મન અર્પો સદગુરુની પાસ. ખરેખર જો તન મન ધન અર્પણ આપણે સદગુરુને કર્યા હોય તો ઈ મનનો ભટકાર મટે. ઈ મન કોઈ દી ભટકે નહીં. સમજેલું મન કોઈ દિવસ ભટકતું નથી. જેને સેવા આચા સંત ઈ સમજેલા મન છે ઈ કોઈ દી ભટકે નહીં. પણ માયામાં બંધાયેલ પ્રાણી સમજો નહીં શુદ્ધ વાત, ભૂલો મન ભમરા, ક્યાં ભમી આવ્યો ભયમો દિવસને રાત. જે ગુરુએ જગત રસાયું એ ગુરુને તારા હૃદયમાં ધાર. કર્મના ગુરુ તો અનેક મળે પણ મનના પરાને પાર. મનને સમજાવનાર સદગુરુ મળે અને મનના ગુરુ જ્યારે મન બને ત્યારે આપણી વાત પતે એવું છે. મન જ્યાંથી ઉત્પન્ન થશે ને એ મૂળ આપણને સદગુરુદેવ ઓળખાયું છે. એનું ભજન કરવાનું કીધું. મૂળ કહું તો મહાસ્વરૂપ છે, જાતિ ઉપજે મનને વાણી, વાણી મનમાં, મન પ્રાણમાં, પ્રાણ અલક કરે અલ્પાણી. એ સોહમ સાધના અખંડ સાધો તો મટી જાય બધી મનની તાણા વાણી. જ્ઞાન દીપક સદગુરુ આપે, સદગુરુ દીન દયાળ, કૂડ કપટને પરહરો અને મન અર્પો સદગુરુને પાસ. સદગુરુને જેને તન મન ધન અર્પણ કરી દીધા પછી આપણું કાંઈ રહેતું નથી. આપણું કાંઈ ન રહે તો આપણે અંદરથી બધો કચરો છે એ વયો જાય ને. હું મારું મમતો ઘણું બધું છૂટી જાય. સરદાર સાહેબે કીધું કે તન મન ધન સદગુરુને અર્પણ, હું છું ગુરુના ચરણની દાસ. હું છું ગુરુ ચરણની દાસ. ગુરુ ગરીબ વિવાજ અમારે અને પૂરે આ ગરીબની આશ. વળે ગુરુ શરણમાં રહેવું કે ગુરુ તો મારા ધીંગા ધણી. એવા જ્ઞાની ગુરુ મળ્યા કે ગોળી મારી અમને જ્ઞાન તણી. એવી કંચન કાયા કીધી કે ગુરુજી તો મારા પારસ મણી. જેને કોઈ બોલાવતું નહોતું, જેને ધૂતકારતું હતું, જેને જગત પાણા મારતું હતું, એવા જેસર જાડેજાને તોરલબાઈ નો સંગ થયો તો પીર ઊંડો પીર બની ગયો. એની આખી પ્રકૃતિ ફરી ગઈ અને એનું આખું જીવન બદલાઈ ગયું. આ પ્રતાપ સદગુરુની કૃપાનો છે, એની દ્રષ્ટિનો છે, ગુરુ શરણનો છે. ગુરુ શરણમાં રહેવું રે ગુરુ તો મારા ધીંગા ધણી. અને એવી ગોળી મારી કે ઈ કાયાની જે કાંઈ કિંમત નહોતી ને એને એવી જ કાયા જેસલની હોના જેવી બની ગઈ. કાટ ખાઈ ગયેલું ગમે એવું લોઢું હોય પણ એને નામરૂપી પારસ અડે તો લોઢું છે એ હોનું બની જાય. એમ ગમે એવું બેફામ જીવન હોય, ગમે એટલો અવગુણ અજ્ઞાનનું ભરેલું હોય, હાવ પામર જીવ હોય, એ જીવે તે જો સંતના શરણે વયો જાય તો જેમ લોઢું હોનું થાય એમ લોઢા જેવા કદાચ જીવન હોય કઠણ, કાટ ખાઈ ગયેલો, ભંગારમાં ન હાલે એવું જેનું જીવન હોય એને પણ જો સંતનો સમાગમ થાય તો એવા ઇતિહાસની અંદર દાખલા છે કે એના જીવન પણ દિવ્ય બને. એ પીર ઊંડા પીર બને, સંતની હરોળમાં મુકાઈ જાય.
આ પ્રતાપ ગુરુ શરણનો છે. એટલે જ્ઞાન દીપક તો સદગુરુ જ આપે ભાઈ. છેલ્લા શરણની અંદર એમ કીધું કે સર્વે પદાર્થનો આત્મા ગુરુની સેવાએ ખુશી થાવ, બીજો કોઈ કર્મ મને નહીં રીઝવે, લાભુ નિત્ય ગુરુ ગુણ ગાવ. આપણે જેમ પેલા વાત કરી એમ કે એણે બનાવેલા બધાય પદાર્થો કે એ રીઝે એવો નથી. માંડવી કાંઈ આપણે નથી બનાવી, કઠોળ કાંઈ આપણે નથી બનાવ્યું, ફળ ફૂલ આપણે બનાવ્યા નથી, એ પરમાત્માએ બનાવ્યું છે અને એ પરમાત્માનું જ છે. એની વસ્તુ લઈને આપણે એને અર્પણ કરીએ છીએ આપણા ભાવ પ્રમાણે. તો એમાંથી ભગવાન તો કેવો રાજી થાય, એનું ભજન કરો તો રાજી થાય. સર્વ પદાર્થનો આત્મા પણ ગુરુની સેવાથી ખુશી થાવ, બીજા કોઈ કર્મ મને નહીં રીઝવે, કે લાભો નિત્ય ગુરુ ગુણ ગાવ. ગુરુની સેવાએ ખુશી થાવ એવું કેમ કીધું? કે આ જગતની અંદર દરેક સંતોમાં ગુરુ છે, ગુરુને જ ભગવાન માની અને ભજન કર્યું છે, ભક્તિ કરી છે. એટલે એમ કીધું કે મનુષ્ય ન લેખો અને પ્રાણીઓ નહીતર નકામો છે આ બધો ભાગ. સદગુરુ મળ્યા એટલે એને કોઈ દિવસ મનુષ્ય રૂપે જોવા નહીં, એને ભગવાન જોવા એવી દ્રષ્ટિ આપણી ફેરાય તો આપણું કલ્યાણ થાય. જ્ઞાન દીપક સદગુરુ આપે, સદગુરુ દીન દયાળ. મનુષ્ય સદગુરુ ભગવાન આપવા મનુષ્ય રૂપે એને જોતા નહીં, નહીતર નકામો આ ભાર. મનુષ્ય ન લેતો એને પ્રાણ્યા, નહીતર નકામો આ ભાર. લોયણે લાખાના મનને સમજાવતા પણ એક ભજનની અંદર કીધું છે કે જીરે લાખા ગુરુને ગોવિંદ તમે એક રૂપે જાણો, બીજો ભાવ હૃદયની અંદર નો આણો. હરિમાં ગુરુ, ગુરુમાં હરિ, એમ એક રૂપે થઈ અને આ તમે મહારસને માનો. જીરે લાખા ગુરુ વિશે કોઈ દી અભાવો ન લાવો, આ સમજણ છે મોટી. જાત વરણ જો તમે ગુરુમાં જોશો, કાલ વાત બધી છે ખોટી. ગુરુને ગોવિંદ તમે એક રૂપે જાણો. એટલે દાદાશ્રીએ લખ્યું કે મનુષ્ય ન લેતો એને પ્રાણ્યા, નહીતર નકામો છે આ બધો ભાર. સર્વે પદાર્થનો આત્મા સદગુરુની સેવાથી ખુશી થાવ, બીજો કોઈ કર્મ મને નહીં રીઝવે, અને લાભો નિત્ય ગુરુ ગુણ ગાવ. ગૃહસ્થાશ્રમમાં રહી અને સેવા કરી, સત્સંગ કરી, સ્મરણ કરી, બીજાનું કાયમને માટે ભલું થાય એવો ભાવ રાખી અને આ જગતની અંદર કોઈ ઉપત અને કોઈ પ્રગટ આ ભજનની કમાઈ ઘણા કરી ગયા. આ જગતની અંદર કોઈ દેખાય નહીં, પણ એનું જીવન એવું શુદ્ધ હોય, હૃદય એવું શુદ્ધ હોય. ભલે આપણે આવક ઓછી હોય, પણ ભાવ આપણો શુદ્ધ હોય તો થોડું કરો ને તો એનું જાજુ ફળ મળે છે. રતનમાનું જીવન એવું જ હતું. જે ગયા હોય એને ખબર હોય, નજીકથી એને મળ્યા હોય એને ખ્યાલ હોય કે કેવું જીવન હતું. આજે એની સરખી નિર્માણ તિથિ નિમિત્તે, પુણ્યતિથિ નિમિત્તે જે આ કાર્યક્રમની ગોઠવણ કરી છે એ રતનમાની આપણે વાત કરીએ તો એનો રોટલો મોટો હતો. ગમે એ સમયે તાણે કટાણે કોઈ પણ આવે તો એના અંગમાં બિલકુલ આળસ નથી. ભાવથી પ્રેમથી જમાડ્યા છે. ચાલો ટાઈમ હોય તો ચા પાણી પાયા છે. એ સમજણ આવી ક્યાંથી કે સદગુરુ મળતા ઘટોઘટની અંદર જ્યારે ઈશ્વર નક્કી થાય ને તો એ સમજણ આવે. જેમ તેમાં સમજણ આવતી નથી. આને ભક્તિ કહેવાય. ભક્તિને કાંઈ કૃષ્ણ શીંગડા ન હોય, દેખાવની કોઈ ભક્તિ નથી. ભક્તિ તો ખરેખર પહેલા કીધું એમ શુદ્ધ હૃદયના ભાવથી છે. અને
કઈ રીતની ભક્તિ છે કે પ્રેમથી ભગવાન માનીને જે ખવડાવ્યું પીવડાવ્યું આવકારો આપ્યો એને ભક્તિ કીધી. ભલે જ્ઞાન ધ્યાનની આપણને વાતો ન આવડતી હોય પણ આપણો ભાવ આપણા ઘરે ભગવાન પધાર્યા છે એવો હોય ને તોય તે આપણો મેળો પાર થઈ જાય. એટલે એવો ભાવ વર્તમાનનો હતો અને નજીકથી જેને એનો લાભ લીધો હોય મળ્યા હોય એને ખ્યાલ આવે કે એનું જીવન કેવું હતું. તો ગૃહસ્થાશ્રમમાં એવા જીવન ઘણા ના હોય પણ આપણી પ્રાકૃત બુદ્ધિ એને ઓળખી શકે નહીં. એમાં તો આપણામાં કંઈક સમજણ હોય ને તો ઓળખાય. એવી સતીઓ ઘણી થઈ આ જગતની અંદર. કારણ કે જ્યાં 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 ધર્મની ધજાયું ફરકે છે ને ત્યાં પુરુષ અને પ્રકૃતિ, શિવ અને શક્તિ એ બેનો કાંઈક સમન્વય હોય, કાંઈક યોગ હોય તો જ ત્યાં ધર્મની ધજા ફરકે. નહીતર ભાઈકા હેત ને માયકા કમે કહે આધા સોન અને આધા રેત. અને એમ કીધું કે નર નારીના એક મતા તો થાય 14 લોકમાં સતા. આ વાતમાં એટલો ફરક છે કે જ્યાં એક મના નર નારી હોય તો 14 લોકમાં સતા થાય. એટલે કે ઇતિહાસ એની હાજરી એટલે કે ઇતિહાસની અંદર એનું વર્ણન કરવામાં આવ્યું છે. એના ઇતિહાસ બોલે છે, ઇતિહાસ એની સાક્ષી બોલે છે એવા જેના જીવન હતા. પણ સેવા છે ને એ જેવા તેવાથી થતી નથી. સેવા કરવી હોય તો એમાં બહુ તકલીફ પડે. આપણા કપડાં મેલા થાય, શરીરને થોડો થાક લાગે. દેહની સેવા જો આપણે કરવી હોય, કોઈ પણ ધર્મ કાર્યની અંદર આપણે સેવા કરવી હોય તો એની અંદર ભલે આપણે પાસે ધન નથી પણ તનને મન તો આપણે આને છે ને. મનથી આપણને એવો વિચાર આવ્યો સેવા કરવાનો તો તનને તો કામે તો લગાડવું પડે ને. તો તનથી સેવા કરવામાં થોડો થાકય લાગે, કપડાય મેલા થાય. પણ જો આપણો ભાવ સાચો હોય ને તો થાકય ન લાગે અને ખરેખર આપણો જીવનની અંદર આનંદ વધે. પણ પ્રેમથી કરીએ ને તો આનંદ પ્રગટ થાય. સેવા ભક્તિ પ્રેમ સહિત કર તો તે સત્ય જણાય. દાસ સતાર કહે કર જોડી સર્વ સ્થળે જદુ રાય. ચેત સમજ મન પ્રભુનું ભજન કર, ભજન કરે સુખ થાય. રામને સિદ્ધને ભૂલી જાય. સર્વ સ્થળે જદુ રાય. બધાની અંદર એક જ ઘટોઘટની અંદર એક જ રામ બિરાજે છે એવું માનીને જો પ્રેમથી સેવા કરો તો એ સેવાનું ફળ તમે ન માગો હોય પરમાત્મા આપે ને આપે. એવું ભજન એવી ભક્તિ ઘણા કરી ગયા અને એવાનો જેને સંગ કર્યો ને એનાય પણ જીવન દિવ્ય બન્યા. લોઢા જેવા જીવન